નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રમાં સેક્શન ઈ માટેના મહત્વના પ્રશ્નમાં ફરી આપણે તમારું સ્વાગત કરીએ છીએ। ઉનાળા દરમિયાન કોઈ એક શહેરનું મહત્તમ તાપમાન પ્રામાણ્ય વિતરણને અનુસરે છે। કોઈ એક દિવસે શહેરનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ થી વધુ હોય તેની સંભાવના 0.3085 છે, જ્યારે अन्य कोई दिवसे महत्तम तापमान 27 डिग्री सेल्सियस थी ओछू होवानी संभावना 0.0668 छे। तो शहरનું મહત્તમ તાપમાનના મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો। ચલો સૌથી પહેલા આપણને દાખલામાં જે માહિતી આપેલી છે એ પરથી આપણે દર્શાવી દઈએ। અહીંયા પહેલું કીધું છે કે ભાઈ તમારું જે શહેરનું તાપમાન છે મહત્તમ તાપમાન તે 31 ડિગ્રી સેલ્સિયસ થી વધુ એટલે કઈ બાજુ દર્શાવવાનું આવે? જમણી બાજુ। અને એની સંભાવના આપણને કેટલી આપી છે? 0.3085। એને આપણે જમણી તરફ દર્શાવીએ તો આપણી આકૃતિ કઈ આ પ્રકારની બનશે। સૌપ્રથમ આપણે આ રીતે ઘંટાકાર દોરવાનો રહેશે। એના પરથી આપણને સૌપ્રથમ સમીકરણ 1 મેળવવું પડશે। અહીંયા આપણો z બરાબર શું દર્શાવવાનું રહેશે? 0। અહીંયા માઇનસ ઇન્ફિનિટી, અહીંયા પ્લસ ઇન્ફિનિટી। હવે અહીંયા જે માહિતી મળશે એ અહીંયા આપણે દર્શાવીશું z1 જે આપણે શોધવાનું છે। આ મને ઓલરેડી માહિતી આપી દીધી છે। આ કેટલી છે? 0.3085। ચલો પહેલા તો મને અહીંયા જે માહિતી આપી છે p ઓફ x1 greater than or equal to x equal to p of કેટલા આપ્યા છે મને અહીંયા? 31 greater than or equal to x। આની સંભાવના મારે શોધવાની છે, પણ એ સંભાવના માટે તો આટલી સંભાવના મને આપી દીધેલી છે। તો એના માટે મારે શું કરવું પડશે? તો એના માટે મારે આ ભાગ શોધવો પડશે। તો આ ભાગ કેવી રીતે મળશે? એના પરથી આપણે z1 કેવી રીતે મળશે? તો સૌપ્રથમ મારે આ ભાગ શોધવો હોય તો શું લખવું પડશે? p of 0 થી ક્યાં સુધી? z1। p of 0 less than equal to z less than equal to z1 બરાબર। તો ભાઈ 0 થી ઇન્ફિનિટી માંથી આ ભાગને આપણે શું કરીશું? બાદ કરીશું। તો p of 0 less than equal to z less than infinity minus p of આ ભાગ કયો કહેવાશે? તે કહેવાશે z1 greater than or equal to z। ચલો ભાઈ આનું ક્ષેત્રફળ કેટલું કહેવાય? 0.5000 અને આ ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 0.3085। ચલો માઇનસ કરો તો કેટલા આન્સર આવશે? 0.1915। હવે આને કોષ્ટકમાં તમારે કઈ રીતે જોવાનું? ઉલટી રીતે। ચલો જુઓ આનો આન્સર કેટલો આવશે? જમણી બાજુ છે એટલે ઓલવેઝ આન્સર કેવા આવે? પોઝિટિવ માં આવે, માઇનસ માં આવે નહીં। તો આનો આન્સર કેટલો કહેવાશે? 0.5। ચલો હવે આપણે z1 માટેનું ફોર્મ્યુલા દર્શાવીશું। z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા। ચલો z1 ની જગ્યા પર કેટલા દર્શાવાશે? 0.5 ઇક્વલ ટુ x1 ની જગ્યા પર કેટલા દર્શાવાશે? 31 માઇનસ મ્યુ અપોન સિગ્મા। ચલો સિગ્મા અહીંયા જમણી બાજુ ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં લઈ આવીશું। તો 0.5 સિગ્મા બરાબર 31 ઓછા મ્યુ। ચલો માઇનસ મ્યુ ને આપણે જમણી બાજુથી ડાબી બાજુ લાવીએ તે પ્લસ થઈ જશે। તો મ્યુ પ્લસ 0.5 સિગ્મા બરાબર 31। અને શું નામ આપીએ? સમીકરણ નંબર 1। હવે આગળનું જોઈએ। જો તમને શું કીધું છે આગળ કે અન્ય કોઈ એક દિવસે મહત્તમ તાપમાન 27 ડિગ્રી થી ઓછું, જો ઓછું હોય તો એને આપણે ડાબી બાજુ દર્શાવવું પડે। અને ક્ષેત્રફળ પણ તમે જોઈ શકો છો 5.5000 કરતા કેવું છે? ઓછું છે। એટલે ડાબી બાજુ દર્શાવીને કઈ બાજુ ભાગ લઈ જવાનો? ડાબી બાજુ। તો સૌપ્રથમ આપણે એને આ રીતે દર્શાવી દઈએ। p of x1 less than equal to x। ચલો x1 બરાબર કેટલા છે આપણી પાસે? કેટલા છે? 27 less than or equal to x। આની પ્રોબેબિલિટી, આની સંભાવના મને આપેલી છે કેટલી છે? 0.6668। ચલો તારે આના પરથી આપણે ફિગર ડ્રો કરી નાખશે।
ચલો ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટિવ z ઇક્વલ ટુ 0 અને અહીંયા પ્લસ ઇન્ફિનિટિવ. ચલો આ પાર્ટ આપણે ડાબી બાજુ દર્શાવવાનો છે. આ ડાબી બાજુ આ ક્ષેત્રફળ આપણને ઓલરેડી આપેલું છે 0.0668. તો આ ભાગ કેટલો રહેશે? તો 0.0 થી ઇન્ફિનિટિવ માંથી આ આખા ભાગમાંથી આ ભાગને બાદ કરો. કેટલા આવે છે? 0.4332. પણ આ એવા કેવી રીતે કાઉન્ટિંગ કરીને આપણે દર્શાવીશું? તો સૌપ્રથમ મારે આ પાર્ટ શોધવાનો છે. અહીંયા એને હું z1 નામ આપી દઉં છું. તો આપણે દર્શાવીશું p ઓફ z1 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0. તો માઇનસ ઇન્ફિનિટિવ થી 0 એટલે એને આ રીતે દર્શાવી શકાય. p ઓફ z1 લેસ ધેન ઇક્વલ ટુ z માઇનસ કયો ભાગ બાદ કરવાનો છે? એક મિનિટ, ક્યાંથી ક્યાં સુધીનો ભાગ લેવાનો છે? માઇનસ ઇન્ફિનિટિવ થી 0. તો p ઓફ માઇનસ ઇન્ફિનિટિવ લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ 0 એમાંથી આ પાર્ટને આપણે બાદ કરી નાખીએ. તો p ઓફ z1 લેસ ધેન ઇક્વલ ટુ z. ચલો માઇનસ ઇન્ફિનિટિવ થી 0 નું ક્ષેત્રફળ કેટલું? 0.5000 અને આનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 0.0668. ચલો માઇનસ કરીશું તો આન્સર કેટલો આવશે? 0.4332. ચલો આને z કોષ્ટકમાં કઈ રીતે જોવાનું? ઉલટી રીતે. ચલો જો અને આન્સર આપો. 1.5. હવે એ ડાબી બાજુ છે એટલે એ કેવા લખાશે? માઇનસમાં. તો માઇનસ 1.5. ચલો ફરીથી આપણે z1 માટેનું ફોર્મ્યુલા દર્શાવીએ. z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા. ચલો z1 ની જગ્યા પર માઇનસ 1.5 ઇક્વલ ટુ x1 ની જગ્યા પર કેટલા? 27 મ્યુ અને સિગ્મા શોધવાના છે. બેઠા લખાશે. આ અહીંયા આવશે. શું થઈ જશે? ગુણાકાર ભાગાકારમાં છે તો ગુણાકારમાં આવી જશે. માઇનસ 1.5 સિગ્મા ઇક્વલ ટુ 27 ઓછા મ્યુ. માઇનસ મ્યુ ને અહીંયા લઈ આવો તો પ્લસ થઈ જશે. મ્યુ માઇનસ 1.5 સિગ્મા બરાબર 27. સમીકરણ નંબર 2. ચલો સમીકરણ 1 અને 2 આ બંનેની આપણે કરવી પડશે બાદ બાકી. તો આપણે લખી દઈએ સમીકરણ 1 અને 2 ની શું કરતા? બાદ બાકી કરતા. ચલો સમીકરણ નંબર પહેલે 1 દર્શાવી દઈએ. કયું છે સમીકરણ નંબર 1? મ્યુ પ્લસ 0.5 સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 31. સમીકરણ નંબર 1. બીજું સમીકરણ કયું છે આપણું? મ્યુ માઇનસ 1.5 સિગ્મા ઇક્વલ ટુ કેટલા? 27. ચલો તમને નિયમ બધાને ખબર છે. જ્યારે કોઈ પણ સમીકરણની બાદબાકી કરીએ કે લોપ કરીએ તો નીચેના સમીકરણના સિમ્બોલને શું કરવું પડે? ચેન્જ કરવું પડે. તો જે પ્લસ છે તે માઇનસ થશે, જે માઇનસ છે તે પ્લસ થશે. તો આ પ્લસ છે તે માઇનસ થશે, આ માઇનસ છે તે પ્લસ થશે અને આ પ્લસ છે તે માઇનસ થશે. આ મ્યુ મ્યુ કેન્સલ થઈ જશે. આ સિમ્બોલને ધ્યાનમાં લેવાનું નથી. ભાઈ પ્લસ 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 0.5 માં 1.5 એડ કરો તો કેટલા આવે? 2. તો સિગ્મા અને 31 માંથી 27 બાદ કરો તો કેટલા આવશે? 4. માટે સિગ્મા બરાબર 4/2. માટે સિગ્માની વેલ્યુ કેટલી આવશે? 2 2 4. સિગ્માની વેલ્યુ આપણને મળી 2. આ આપણો એવું પ્રમાણિત વિચલન. હવે આ જે કિંમત મળી છે તે કાં તો તમે સમીકરણ નંબર 1 માં મૂકો અથવા તો 2 માં મૂકો. તમને કોની કિંમત મળી જશે? મ્યુ એટલે કે મધ્યકની. ચલો આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. તો લખીશું સિગ્માની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ નંબર આપણો 1 કયું છે? મ્યુ પ્લસ 0.5 સિગ્મા ઇક્વલ ટુ 31. ચલો ભાઈ મ્યુ ની જગ્યા પર મ્યુ 0.5 અને સિગ્મા કેટલા આવ્યા છે? 2 બરાબર 31 મ્યુ. ચલો બંનેનો ગુણાકાર કરો તો કેટલા આવશે? 1 બરાબર 31. માટે મ્યુ બરાબર 1 ત્યાં જશે તો માઇનસ થઈ જશે એટલે આપણો ફાઇનલ જવાબ આવશે
31 માંથી 1 બાદ કર્યો તો કેટલા આવશે 30. તો આ રીતે આપણને જે માહિતી મળી તેમાં માહિતીનો મધ્યક આપણને મળશે 30 અને પ્રમાણિત વિચલન આપણને મળશે 2. ઓકે, થેન્ક યુ.